પગે લાગી અને બેરાજા ગામના અગ્રણીય એવા ગુણવંતીબેન જેઠાલાલ કક્કા ગણેશિયા સન્માન કરી રહ્યા છે. વૃદુલા માતાજી રતાડિયા ગણેશ નથી પધાર્યા. દુલા ભોપા શ્રી સંત નથી પધાર્યા. અને જેમણે આ અર્ધ પ્રતિમા બનાવી, આખું ફ્લાઇટ બનાવ્યું MiG-21 અને સુંદર મજાની ગાયો અને આખું જે આ સ્મારક બનાવ્યું છે એવા ધર્મેન્દ્ર ગીરી કેરાવાળા એ મૂર્તિકાર છે, એમનું સન્માન આપણા શ્રી બેરાજા કચ્છી વિસા ઓસવાડ જૈન મહાજનના પ્રમુખ હરકચંદભાઈ ઠાકરસિંહ સાવલા અને જેઠાલાલ મગનલાલ સાવલાને વિનંતી કરીશ કે મૂર્તિકાર ધર્મેન્દ્ર ગીરીનું સન્માન કરો. શક્તિસિંહજી જાડેજા આપણી વચ્ચે પધાર્યા છે, એમનું સન્માન. હુકુબા જાડેજા તાલુકા પંચાયતના સદસ્ય, એમનું સન્માન. કારુબા જાડેજા તલવાણાવાળા, એમનું સન્માન. રવાભાઈ આયર એસટી બોર્ડના, તેઓ પણ પધાર્યા છે, આપનું સન્માન. વિજયસિંહજી જાડેજા, તેઓ પણ આપનું સન્માન. કુલદીપસિંહ જાડેજા, ધીરુભા જાડેજા, સૌ પધાર્યા છે. જાડેજા ક્ષત્રિય સમાજ, જેમણે ગાયો માટે બલિદાન આપ્યા છે એવા ક્ષત્રિય સમાજ. માન કરવા માટે હું ફરી એકવાર વિનંતી કરીશ દાતા પરિવાર, માતુશ્રી મણિબેન નાગજી કુંવરજી ડેઢિયા પરિવાર, મંજી પરિવાર, ગુણવંતીબેન જેઠાલાલ, મનીષાબેન, સુધીરભાઈ નાગડા, પ્રિયાબેન, પ્રકાશભાઈ, અશોકભાઈ, જેમના વેવાઈઓ, અને સૌને વિનંતી કરું કે આવો પધારો અને શહીદ સંજય ચૌહાણના ધર્મપત્ની અંજલિબેન ચૌહાણનું સન્માન એટલે આપણા આ સૌ સૈનિકોનું સન્માન છે. આપણે જ્યારે એમનું સન્માન થાય, સ્ટેન્ડિંગ ઓવેશન આપી આપણે સૌ ઊભા થઈ અને ગંગા સ્વરૂપ એવા ધર્મપત્ની અંજલિબેનનું સન્માન. 1,1000નું કવર આપી, ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન અંજલિ ચૌહાણનું સન્માન એટલે રાષ્ટ્રનું સન્માન. માળા પહેરાવી, શાલ ઓઢાડી આજના પ્રસંગે ચંચલબેન ડામજી, એમના તરફથી 51,000 રૂપિયાનો કવર અંજલિ સંજય ચૌહાણને અર્પણ કરી રહ્યા છે. ભારત માતા કી. 101 લગ્ન ક્ષત્રિય સમાજની બહેનોનું કન્યાદાન આપનારા જીવદયા માટે હજારો ગાયોને 31 લાખ રૂપિયાનું પ્રથમ દાન જાહેર કરનાર આવા ક્ષત્રિય સમાજના સન્માનીય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજા માંદરી મુન્દ્રા મત વિસ્તારના આપણા ધારાસભ્યનું સન્માન કરવા માટે હું ખાસ મુંબઈથી પધાર્યા છે. બોરીવલીમાં ઓમ જ્વેલર્સ જામે જેમનું કામકાજ છે અને પ્રકાશભાઈના આ દાતા પરિવારના પરમ મિત્ર નરેન્દ્રભાઈને વિનંતી કરીશ કે નરેન્દ્રભાઈ અને પ્રકાશભાઈ આપ બંને પધારો અને આપણા મુન્દ્રા માંડવી મત વિસ્તારના ધારાસભ્ય ક્ષત્રિય સમાજના અગ્રણી એવા વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજાનું સન્માનનું નામ લઉં. જલ્દી ઊભા થાવ. 12 ને 1 મિનિટે સન્માન બાકી રહેશે તો બાકી રાખશું. કાર્ય નથી, એક દાખલા આપતો નથી, નહીં તો શહીદોના એક દાખલાઓ છે, પણ સમયનો અભાવ છે એટલે કોઈ પણ વાત કર્યા વગર આજે જ્યારે મહાનુભાવ પધાર્યા છે ત્યારે સન્માન. ધારાસભ્ય, ત્યારબાદ ગાંધીધામના પૂર્વ ધારાસભ્ય એવા રમેશભાઈ મહેશ્વરી, આવો એમનું સન્માન કરવા માટે હું લાલુભા જાડેજા, જેમણે આ સ્મારક માટે
પોતાનું સમર્પણ કરી દીધું છે અને બેરાજા ગામમાં આજે 622 ગાયોને રોજ ચારો આપવાનું લાલુભા કામ કરી રહ્યા છે. એકવાર લાલુભા માટે અને રમેશ મહેશ્વરી માટે જોરદાર તાળીઓ. વડોદરાના BR कृष्णा साथ माधुरी बहन पधारे हैं हमारे बीच. કચ્છના આંગણે એક રાષ્ટ્રીય સ્મારકનું નિર્માણ આપણી વચ્ચે થયું છે અને આવા ઐતિહાસિક પ્રસંગે સૌ પ્રથમ જોશીજી બેઠીએ 2 મિનિટ આવીએ ને ભાઈ. 1 વર્ષ પહેલા 5 જૂન 2018 એર કમાન્ડર સંજય ચૌહાણજીએ આ દેશ માટે, રાષ્ટ્ર માટે અને કહી શકાય કે બેરાજાના પ્રજાજનો માટે પોતાના જીવની આહુતિ આપી અને જેમની યાદગીરીની અંદર બેરાજા ગામના
અને હાલે બહાર નિવાસ કરતા હોય એવા મહાજનના જૈન સમાજના દાતા પરિવારશ્રીઓ, બેન શ્રી મણિબેન નાનજી ડેઢિયા, જેઠાલાલ મગનભાઈ, પ્રિયાબેન પ્રકાશભાઈ, આખું એમનું પરિવાર, જેમના માધ્યમથી આજે આ સ્મારક ઊભું થવા જઈ રહ્યું છે. અને આવા પ્રસંગે ઉપસ્થિત આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી આદરણીય વિરેન્દ્રસિંહજી, પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ, આપણી વચ્ચેથી રજા લીધેલ ધારાસભ્ય શ્રી તારાચંદભાઈ, આદરણીય ધારાઈબા, બાબા સાહેબ, હરિદાદા, છાયાબેન અને મંચ સર્વે મહેમાનશ્રીઓ, સર્વે સંતો, બંને આપણા શહીદોના પરિવારજનો, બેન શ્રી સોનલબેન, હરપાલસિંહના પિતાશ્રી, અને મુખ્ય આજે મિત્રો જેમના માટે આપણે એકત્ર થયા છીએ એવા એર કમાન્ડર સંજય ચૌહાણજીના ધર્મપત્ની શ્રી આદરણીય બેન શ્રી અંજલિબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે. એટલે એમને આપણે સૌ અભિવાદન કરીએ અને એમને હિંમત મળે, એમના પરિવારને હિંમત મળે. હું ખરેખર દાતા પરિવારને અભિનંદન આપું છું. કચ્છની અંદર, કચ્છના ઇતિહાસમાં બહુ ઓછી એવી ઘટનાઓ બનેલી છે. એ 65નું યુદ્ધ હોય સરદાર ચોકી ઉપર, અને ત્યાં સીઆરપીએફના જવાનો શહીદ થાય અને ત્યાં સરદાર સ્મારક બનાવવામાં આવે. એવી જ રીતે આપણી વિરાંગના બહેનો અહીંયા બેઠી છે કે જેમણે 71ના યુદ્ધની અંદર ભવ્ય તો ભવ્ય જે રીતે એક કામ કર્યું હતું અને રનવે પટરીને એરફોર્સની કલાકોની ગણતરીની અંદર ઊભી કરી હતી ને એ સ્મારક પણ, વિરાંગના સ્મારક પણ આપણે આજે માધાપર મધ્યે આપણે રાષ્ટ્રને અર્પિત કરેલ છે. અને જેના ઇનોગ્રેશન માટે પણ ડિફેન્સના મિનિસ્ટર આદરણીય પરીકર સાહેબ આપણી વચ્ચે નથી, એ આપણી વચ્ચે આવ્યા હતા. અને એવું જ આજે આપણી પેઢીઓની પેઢી યાદ રાખશે આ ઇતિહાસને, આ એર કમાન્ડરને, કે કોઈ સંજય ચૌહાણ નામના એર કમાન્ડર. મિત્રો, ક્યાં એમનો જન્મ થયો, ક્યાં એમની સર્વિસ હતી, ક્યાં એમની શહીદી થઈ, કયું પરિવાર આ સ્મારક બનાવવા માટે દાતા પરિવાર આગળ આવે. અને હું કહીશ કે અંજલિબેનનું પરિવાર મિત્રો એ દિવસો, વર્ષોના વર્ષો સુધી એમની પેઢી યાદ રાખશે કે ના, એ ક્યારે પણ આપણે એ એર કમાન્ડર સંજય ચૌહાણજીની ખોટ ક્યારે નહીં પૂરી શકીએ રાષ્ટ્ર માટે. અને ભવ્ય તો ભવ્ય જે દાતા પરિવારે ખરેખર એમની યાદમાં આ રાષ્ટ્રનું સ્મારકનું નિર્માણ કર્યું છે, હું વ્યક્તિગત એમને અભિનંદન આપું છું મિત્રો. કારણ કે અદ્ભુત ઘટના છે મિત્રો આ, અને અદ્ભુત ઘટનાનું આજે નિર્માણ અહીંયા થવા જઈ રહ્યું છે. अंजलि ये हमारे जैन समुदाय से हैं, ये कच्छ में निवास नहीं करते, मूल गांव इनका यही है, लेकिन हर राष्ट्र और सेवा के कार्य में ऐसे हमारे जैन महाजन परिवार वो अग्रसर रहते हैं. सांसद के तौर पे मैं उनका बहुत दिलों से मैं उनका अभिनंदन करता हूँ. और અને બીજી રીતે જે રીતે અહીંયા મિત્રો દાતા પરિવારે બગીચો બનાવવા માટે વધારાની એમની દાતારી बतावी છે, मैं भी अपनी एमपी लैंड में से 1 लाख रुपया मैं यहाँ बगीचे के निर्माण के लिए मैं यहाँ डिक्लेयर कर रहा हूँ. मित्रों, साचू जा काम छे, सच्चा यही काम है राष्ट्र के लिए कि पीढ़ियों की पीढ़ी याद रखे और देश के लिए जो करने वाला जो व्यक्ति हो. આજે આપણે જોયું કે એર સ્ટ્રાઇકના માધ્યમથી આજે અનેક ભારતીય વાયુસેનાના અધિકારીઓ, મિસ્ટર જોશીજી મારા મિત્ર છે, બીજા પણ અધિકારીઓ અહીંયા બધા ઉપસ્થિત છે, એમના ધર્મપત્ની પણ ઉપસ્થિત છે. મિત્રો, હું ધીરજભાઈને એટલે ટોકતો હતો કે કારણ કે હું એમની સાથે સંપર્કમાં હું, એમના માટે એક એક મિનિટનો સમય છે ને એ બહુ મહત્વનો હોય છે. કારણ કે એમને સમય કાઢવો નહીં એમના માટે બહુ જ, એ આપણા માટે,
કારણ કે એમને હર હંમેશ સજ્જ રહેવું પડે છે, એટલે એક એક મિનિટ એમની મહત્વની હોય છે. એટલે હું વારંવાર ધીરજભાઈને કહેતો હતો, એના માટે સોરી, પણ એમનો ટાઈમ ખૂબ મૂલ્યવાન છે. અને એ સર્જિકલ સ્ટ્રાઇક, હમણાં સર્જિકલ સ્ટ્રાઇક પછી મિત્રો આ દેશની અંદર એર સ્ટ્રાઇકથી પણ આપણે જોયું કે જડબાતોડ જવાબ આપણે આપણા દુશ્મનોને આપ્યો. એને પણ આપણે સેલ્યુટ કરીએ છીએ, એને પણ અભિનંદન આપીએ છીએ. મિત્રો આ દેશ માટે ચાહે આર્મી હોય, એરફોર્સ હોય, નેવી હોય કે પછી આપણી કોઈ પણ અર્ધ સરકારી જે આપણી સૈન્ય બળ હોય, મિત્રો સમયાંતરે આ દેશ માટે સજ્જ રહી છે. આ દેશ માટે આવા જવાનોએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે, બલિદાન આપ્યું છે. મિત્રો તમને ને મને કદાચ આઝાદીના સમય પહેલા આઝાદીમાં સહભાગી થવાનો અવસર નથી મળ્યો. આ રાષ્ટ્ર માટે, આ દેશ માટે આવું પણ કાર્ય કરવાનો સમય નથી મળ્યો. પણ આજે જે રીતે માતૃશ્રીના પરિવારે આ રાષ્ટ્ર માટે મિત્રો એક રાષ્ટ્રની સેવા માટે એક દાતારી બતાવી છે. અને તમે ને હું મિત્રો એક નૂતન ભારતના નિર્માણના બધા એ સદીઓ પછી એ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં વર્તમાન સમયની અંદર એ દેશ આગળ વધી રહ્યો છે, એના પ્રત્યક્ષ આપણે બધા સાક્ષી બનવાના છીએ. ત્યારે આપણા બધાની અંદર એ રાષ્ટ્ર ભાવના, એ દેશ દહેજ આપણે જ્યાં પણ બેઠા છીએ મિત્રો એ આપણે નિભાવીએ. એટલે ફરીને અંજલિબેનને પણ ખૂબ વંદન અને સમગ્ર ભારત વાયુસેનાના બધા અધિકારીઓને પણ અભિનંદન અને ખૂબ અભિનંદન હું વ્યક્તિગત રૂપે ફરી એકવાર દાતાશ્રી પરિવારને આપું છું. ધન્યવાદ. ખૂબ ધન્યવાદ. વિનોદભાઈ ચાવડાએ બહુ સારી રીતે એમનો સમય કેટલો કિંમતી છે આપણી વચ્ચે વાત કરી. હા, વાંધો નહીં. હા, ઇબ્રાહિમ હાલેપોત્રા શુક્રવારનો આજે દિવસ છે. જેઓ મુસ્લિમ સમાજના પ્રમુખ છે, તો એમનું સન્માન આપણે કરીશું. ઇબ્રાહિમભાઈ અચો અને એની જો સન્માન કયો. ઇબ્રાહિમ હાલેપોત્રા મુસ્લિમ સમાજના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળે છે. સ્વર્ગસ્થ ડોક્ટર એડી અતેવાર અને એમના ધર્મપત્ની વિમલાબેન એ અતેવાર, ગામ કોટડા ચકારવાડા, આજના આ શહીદ સ્મારક નિમિત્તે 51,000 રૂપિયાનું દાન ચેક આ બેરાજા જૈન મહાજન સંચાલિત ગૌશાળાને અર્પણ કરે છે. ખૂબ ધન્યવાદ. આવો પધારો. ધર્મપત્ની વિમલાબેન અતેવાર, ડોક્ટર એડી અતેવારના ધર્મપત્ની વિમલાબેન અતેવારનું સન્માન કરો. નેહલ સન્માન કયો. બોલ્યો હશે કરો, નાલો બોલ્યો ઈ કરો રે. રમીલાબેન લાલજી બળદા, રક્ષણ કક્કા એમનું સન્માન. જેવો સુશીલાબેન પણ અને હરકચંદભાઈ પણ વર્ષો સુધી ગામની સેવા અને દાતારી હંમેશા એમની રહી છે. સુશીલાબેન નારી બેરાજા નારી મંડળમાં પણ અગ્રણી હતા. એવા સજોડે હું સુશીલાબેન ને હરકચંદભાઈને વિનંતી કરીશ અને દાતા પરિવાર પ્રકાશભાઈને વિનંતી કરીશ કે આપના હાથે આ પરિવારનું સન્માન. બેસો બેનો, જરા બેસો. હવે આમનું સન્માન છે આપનું. આગળ બેસો, વાંધો નહીં. આગળ બેસો બેન. અરે સન્માન લા કરે. અચો કે રે સન્માન જો એડાય સાલ માડા. આને પેલા એની જો કઈ જ બોલાયું યાર. રમીલાબેન પધારી ગયા છે. સરપંચ શ્રી આ બેરાજા ગામના પ્રથમ સદસ્ય એટલે સરપંચ શ્રી રમીલાબેન બળગા પધાર્યા છે. પેલા નામ તો લીધું તું એમનું.
હાજર છે સરપંચ શ્રી વીર શહીદ મણસિંહભાઈ ગઢવીના ધર્મપત્ની સોનલબેન ગઢવી આપણી વચ્ચે છે, એમનું આપણે સન્માન કરશું. ભલે ગાલ કઈ સોનલબેનનું સન્માન. ત્યારબાદ 1971માં માધાપરમાં જે આપણે વાત કરી, આખું રનવે જેણે રિપેર કર્યું એવી 4 વીરાંગનાઓ આપણી વચ્ચે પધારી છે. હું એમનું સન્માન કરવા માટે વિધિબેન પ્રકાશ ડેઢિયા અને રચનાબેન શાહ, વિધિબેન પ્રકાશ ડેઢિયા અને રચનાબેન શાહ આપ પધારો અને માધાપરની બહેનોનું સન્માન કરો. બેન સુધીરભાઈ નાગડા તેમના તરફથી 51,000 રૂપિયા જૈન મહાજનને સાધારણ ફંડમાં. વિરમભા જાડેજા, લાલુભા જાડેજા અને રમેશભાઈ ભાગવત ગીતા આપી અને સન્માન કરશે દાતા પરિવાર માં મણિમા પ્રકાશભાઈ, નરેન્દ્રભાઈ અને હંસાબેન બોરીવલી ઓમ જ્વેલર્સ વાળા, જેવો દાતા પરિવારના ખાસ નજીકના છે, એમનું સન્માન માવલવાતા ભાવિક સંઘ ડોડિયાવાળા કરશે. કયો કયો મામલ માતા ભાવિક સંઘ ડોડિયા સન્માન કરી. સુધીર નાગડા અને મનીષા નાગડા ખાસ અને સન્માન કરો આપણા વડીલ શ્રી જેઠાલાલ મામાનું. શ્રી પ્રકાશભાઈ અને લાલુભાઈ કરશે. ખૂબ ખૂબ તાળીઓથી વધાવજો. ધીરજભાઈ, આ કોઈ પણ કાર્યક્રમમાં કોઈ પણ જાતનું લાલુબા જાડેજા, વિરમભાઈ જાડેજા, રમેશભાઈ, રમેશ પટેલ, વસંતભાઈ, યુવરાજસિંહ વાઘેલા, દીપકસિંહજી જાડેજા, આવા ક્ષત્રિય સમાજ આમ પણ ઇતિહાસ કે છે, ગામે ગામ જે પાડિયાઓ છે એ ગાયને બચાવવા માટે પોતાના માથા આપી દીધા છે. એવા ક્ષત્રિય કુળ, આ રાજપૂત કુળના એક એક યુવાનોએ આ વીર જવાન માટે, આજે આ સ્મારક માટે જેમણે છેલ્લા 1 મહિનોથી સતત મહેનત કરી રહ્યા